નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત શોર્ટ ન્યૂઝની ઇવનિંગ ટોપ હેડલાઇન્સ. દેશ અને દુનિયાના દરેક મહત્વપૂર્ણ સમાચાર સાથે ચાલો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને બ્રિટિશ હાઈ કમિશનરે શ્રદ્ધાંજલિ અર્પી. દુર્ઘટનાની વર્ષી નિમિત્તે મૃતકોને યાદ કરીને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. જામનગરના બેડી વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે તંત્રની મોટી કાર્યવાહી. 1,17,00,000ની કિંમતની 918 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવા કાર્યવાહી. સુરતમાં પોલીસ સ્ટેશન નજીક કારમાંથી મળી યુવકની લાશ. દુર્ગંધ આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી. યુવક 5 દિવસથી ગુમ હતો. આપઘાત કે હત્યા? પોલીસ અનેક એંગલથી તપાસ શરૂ કરી છે. હળવદના કોઈબા ગામમાં એક રબર બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી. મેજર કોલ જાહેર થયો. અનેક જિલ્લામાંથી ફાયર ટીમો ઘટના સ્થળે દોડી હતી. સાણંદમાં દોડતા ટ્રકમાં અચાનક લાગી આગ. ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી જીવ બચાવ્યો. દ્વારકાધીશની ભક્તિમાં લીન થયા પ્રફુલ્લ પાનસેરિયા. શિક્ષણ રાજ્યમંત્રીએ ભક્તિભાવનો વિડીયો શેર કર્યો. આજના અપડેટ માટે આટલું જ. વધુ માહિતી માટે ફોલો કરો ગુજરાત શોર્ટ ન્યૂઝને.